વિજ્ઞાનના ધીમે ધીમે બધા જ વિષયોનું સોલ્યુશન ટૂંક સમયમાં આવી રહ્યું છે, બરાબર. એટલે અસાઇનમેન્ટની ચિંતા ના કરો, બધું સોલ્યુશન શોર્ટ ટાઈમમાં તમને આ ચેનલ ઉપર જોવા મળી જશે. અને ધોરણ 9નું પણ ગણિત, વિજ્ઞાન, હિન્દી એટલે કે બધા જ સબ્જેક્ટનું સોલ્યુશન ધોરણ 9 અને ધોરણ 11નું આ ચેનલ ઉપર તમને મળી જશે, બરાબર. તો આજે આપણે જોઈએ છીએ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રનો વિભાગ એ અને બીનું સોલ્યુશન. તો વિભાગ એમાં પહેલો જ પ્રશ્ન છે, કયા અર્થશાસ્ત્રીય અર્થતંત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનો બહુમાન મળ્યું હતું? તો એડમ સ્મિથ. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? તો માર્શલે. ત્રીજો પ્રશ્ન, સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તો આડી ધરી પર દર્શાવવામાં આવે છે. ઓપ્શન બી. ચોથો પ્રશ્ન, વૃત્તાંશ એટલે શું? તો વર્તુળનો અંશ એટલે વૃત્તાંશ. પાંચમો પ્રશ્ન, તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ગ્રાહકને આકર્ષવા શું કરાય છે? તો કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે, બરાબર. છઠ્ઠો પ્રશ્ન, વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત, બરાબર. વસ્તુ અથવા સેવાના બદલામાં આપણે કિંમત એટલે જે પૈસા ચૂકવીએ નાણાકીય પૈસા એને કિંમત કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયો વ્યવહાર ચક્રનો પ્રકાર નથી? તો અસંત આર્થિક પરિવર્તનો એ નથી. આઠમો પ્રશ્ન, સંમિત સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો તેની છત હોવી જોઈએ. ઓપ્શન બી. નવમો પ્રશ્ન, બિન સ્પર્ધાત્મક અને બિન વંચિતતાનો ગુણ કઈ વસ્તુઓમાં રહેલો છે? તો જાહેર વસ્તુ પર. 10મો પ્રશ્ન, જમીનનો કુલ પુરવઠો કેવો હોય છે? તો સ્થિર હોય છે. 11મો પ્રશ્ન, તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. 12મો પ્રશ્ન, માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો ઋણ ઢાળ હોય છે, બરાબર. 13મો પ્રશ્ન, વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની માંગ કેવી હોય છે? તો વધુ હોય છે. 14મો પ્રશ્ન, માંગનો નિયમ કોણે આપ્યો? તો આલ્ફ્રેડ માર્શલે આપ્યો છે. 15મો પ્રશ્ન, અવેજી વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગ શું ફેરફાર થાય છે? તો ઘટાડો થાય છે. 16મો પ્રશ્ન, ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેને અટકણ હોય તો તે વસ્તુની વર્તમાન માંગમાં શું ફેરફાર થાય? તો વધારો થાય છે. 17મો પ્રશ્ન, માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલા પ્રકાર હોય છે? તો 5 પ્રકાર હોય છે. 18મો પ્રશ્ન, નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો ગ્રાહક સાથે. 19મો પ્રશ્ન, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. આ ખાસ પૂછાઈ શકે છે. 19મો પ્રશ્ન. 20મો પ્રશ્ન, માંગના નિયમનો અપવાદ કયો છે? તો અત્યંત સસ્તી વસ્તુઓ. 21મો પ્રશ્ન, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેટલો હોય છે? તો 0 હોય છે. 22મો પ્રશ્ન, પૂરક વસ્તુઓ કેવી હોય છે? તો જોડાયેલી હોય છે. 23મો પ્રશ્ન, કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? તો વધારો ઘટાડો કહેવાય છે. એના પછી 24મો પ્રશ્ન જોઈએ કે ભવિષ્યમાં ભાવો વધવાની અટકણો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થાય? તો ઘટાડો થાય છે, એટલે કે ઘટાડે છે. 25મો પ્રશ્ન, શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે? તો કિંમત. 26મો પ્રશ્ન, પુરવઠો જથ્થો કરતાં કેટલો હોઈ શકે? તો ઓછો હોઈ શકે, બરાબર. 27મો પ્રશ્ન, કિંમત વધતા પુરવઠામાં શું ફેરફાર થાય? તો વિસ્તરણ થાય, બરાબર. અહીંયા મિસ્ટેક છે. MCQમાં એમાં વિસ્તરણ તમારે લખી દેવાનું, વિસ્તરે નહીં, વિસ્તરણ આવે, બરાબર. સુધારી લે. 28મો પ્રશ્ન, વસ્તુના કુલ વેચાણક્ષમ એકમનું પ્રમાણ એટલે શું? તો જથ્થો. 29મો પ્રશ્ન, કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં પરિવર્તન આવે છે તેને શું કહે છે? તો વિસ્તરણ સંકોચન કહેવાય છે. 30મો પ્રશ્ન, કયા ખર્ચને માપી શકાતો નથી? તો વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. 31મો પ્રશ્ન, સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? તો X ધરીને સમાંતર હોય છે. 32મો પ્રશ્ન, કયા ખર્ચને ઉત્પાદન પ્રમાણ સાથે સીધા સંબંધ છે? તો અસ્થિર ખર્ચને. 33મો પ્રશ્ન, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેટલો હોય છે? તો એ પણ શૂન્ય જ હોય છે, બરાબર. કેમ કે પેલું જ શૂન્ય છે તો આ પણ શૂન્ય હશે. ત્યારબાદ MCN બરાબર TNCN માઇનસ TC ક્વેશ્ચન માર્ક એટલે n મેળવવાનો છે.
તો અહીંયા જવાબ આવશે n-1, બરાબર, એનું ફોર્મ્યુલા. 35મો પ્રશ્ન, સ્થાન આધારે બજારની કિંમત કેટલા પ્રકારની હોય છે? તો 4 આધારે. 36મો પ્રશ્ન, ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે. સ્થિર ખર્ચ. 37મો પ્રશ્ન, સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે? તો ઓવરહેડ કોસ્ટ તરીકે, એટલે ઓપ્શન બી. સીમાંત ખર્ચની રેખાઓનો આકાર કેવો હોય છે? હોલિસ્ટિક હોય છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? તો 73% લોકો. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? તો પૂર્ણ હરીફાઈ. 41મો પ્રશ્ન, ખાંચાવાળી માંગરેખા કયા બજારમાં શક્ય છે? તો અલ્પહસ્તક ઇજારામાં. 42મો પ્રશ્ન, અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? ઇજારો. 43મો પ્રશ્ન, કયા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોય છે? તો પૂર્ણ હરીફાઈ. 44મો પ્રશ્ન, અંગ્રેજી ચલચિત્રો કેવા બજારનું ઉદાહરણ ગણાય છે? તો આંતરરાષ્ટ્રીય. ભારતીય મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? 1935. આ બી પૂછાઈ શકે છે. નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? તો આયાત નિકાસ એ પાયાની નથી. આગળ વધીએ. 47મો પ્રશ્ન, ભારતીય રેલવે વિશ્વના કયા નંબરનું સૌથી મોટું રેલવે છે નેટવર્ક છે? તો 4થા નંબરનું. 48મો, કયા ઇતિહાસકારના મત પ્રમાણે પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું? તો અંગુસ મેડિસન. 49મો પ્રશ્ન, ઈસવીસન 1990-91 પછી ભારતની માથાદીઠ આવક વૃદ્ધિદર ઝડપી બનાવવાનું કારણ કયું છે? તો આર્થિક સુધારો. નીચેનામાંથી કઈ બાબત જીએનપીની ગણતરીમાં લેવાતી નથી? બેકારી ભથ્થાની આવક. 51મો પ્રશ્ન, માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતીય માથાદીઠ આવક કેટલી હતી? તો $5150, એટલે $5150, બરાબર. આ ડોલરમાં છે, ધ્યાન આપજો. 52મો પ્રશ્ન, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? તો 73%. ચાલો બીજી વાર આવ્યો પ્રશ્ન. 53મો પ્રશ્ન, ભારતીય ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? તો 49%. 54મો પ્રશ્ન, કયા ઇતિહાસકારના મત પ્રમાણે 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશનું ઉત્પાદન કરનાર અગ્રણીય દેશ હતો? તો ટી રાય ચૌધરી. સી. દેશની આર્થિક વૃદ્ધિનો દર કોના પર નિર્ભર છે? તો પાયાની સુવિધાઓ. 56મો પ્રશ્ન, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યો? 1991થી, યાદ રાખજો. 57મો પ્રશ્ન, આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તો તેને શું કહેવાય? આયાત અવેજીકરણ. 58મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? તો રેલવે. કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? 2002માં. ભારત વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOનું સભ્ય ક્યારે બન્યું? 1995. ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? તો માર્શલે. એનડીપીની ગણતરી જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે? તો ઘસારો. ભાડું, વેતન, વ્યાજ, નફો સરવાળો બરાબર એટલે શું? તો રાષ્ટ્રીય આવક. 64મો પ્રશ્ન, જીએનપીમાં કયા વર્ષમાં ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે? તો ચાલુ વર્ષમાં. 65. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો પેઢીઓ. ત્યારબાદ નાણાકીય ખર્ચમાં ઘટકોની સંખ્યા કેટલી છે? તો 4. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? સંરક્ષણ ખર્ચ. ત્યારબાદ 68મો પ્રશ્ન, કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? તો કુલ ઘરેલું ઉત્પાદન. 59મો પ્રશ્ન, ભારતમાં CSO કે કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય સંગઠન એ ક્યારથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે? તો 1954થી. 70મો પ્રશ્ન, વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારી અંગે સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર પ્રોફેસર કેઇન્સ છે. 71મો પ્રશ્ન, ભારતમાં કયા પ્રકારનું ખાદ્યનું નીતિ વિષયક મહત્વનું ગણાતું નથી? તો પ્રાથમિક ખાદ્ય.
72મો પ્રશ્ન, એકાત્મ માનવવાદના પુરસ્કર્તા તો પંડિત દીનદયાળ. 73મો પ્રશ્ન, ઈસવીસન કયા સમયની મંદીને વિશ્વની મહામંદી તરીકે ઓળખવામાં આવે? તો ઈસવીસન 1929થી 30ની. 74મો પ્રશ્ન, કૌટિલ્ય કયા શ્રમની વાસ્તવિક અર્થ કહે છે? તો માનવ સર્જિત. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડોથી પણ વધારે સૂક્ષ્મજીવો હોય છે? તો 300. 76મો પ્રશ્ન, પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણ કરી શકે છે? તો ડૉક્ટર સુભાષ પાલેકરજી. 77, સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને જીવામૃત આપવાનું હોય છે? તો 15 દિવસે. 78મો પ્રશ્ન, બીજામૃતને કેટલા કલાકમાં વાપરી લેવામાં ન આવે તો તે નિષ્ક્રિય બની જાય છે? તો 48. અને છેલ્લો ઓપ્શન પ્રશ્ન, આશ્ચાદનના કેટલા પ્રકાર પડે છે? તો 3 પ્રકાર પડે છે. બરાબર. વિભાગ બીનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ રહીએ છીએ. બરાબર.